આજ રોજ 24 તારીખ માર્ચ એન્ડિંગની આજની અમારી સાધારણ સભા હતી અને આજ બજેટ રજૂ કરવાનું હતું જિલ્લા પંચાયતનું. અમારા ડીડીઓ શ્રી દ્વારા અમને જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ મને રજૂઆત કરી કે અમને ડીડીઓ શ્રી દ્વારા અમને અપમાનિત કરવામાં આવ્યા અને જે આમંત્રિત મહેમાનો હતા એમને સભાની બહાર કાઢવામાં આવ્યા. હું જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનું સ્થાન લઉં એ પહેલા અમારા સભ્યશ્રીને સભાખંડની અંદરથી બહાર મોકલી દેવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા. ખરેખર તો સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય, ઉપસ્થિતિ થાય ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે, પણ મારી તો હજી હાજરી જ નહોતી. મારે હજી પહોંચવાનો 5 મિનિટનો સમય હતો ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનોને સભાખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. એટલે આજની સામાન્ય સભા મેં માન્ય નીતિન અમારા ડીડીઓ શ્રીને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું, એમ ફરીથી સભા બોલાવો તો કે હવે સભા પૂરી થઈ ગઈ, વિડીયો રેકોર્ડિંગ હતું, સભ્યશ્રી પોતપોતાનું સ્થાન. જ્યારે સભ્યશ્રી સ્થાન ક્યારે છોડી શકે? જ્યારે સભાના અધ્યક્ષ હાજરી લીધી હોય, સભા શરૂ કરવાની મેં અનુમતિ આપી હોય અને સભા શરૂ થઈ ગઈ હોય તો બજેટની મિટિંગની આગામી કાર્યવાહી કરવામાં આવતી હોય અને પછી સભા સ્થાન સભ્ય છોડે તો જ આ મિટિંગ બરખાસ્ત થઈ શકે. ત્યાં સુધી કોઈ મિટિંગ બરખાસ્ત ના થઈ શકે. એટલે મારા ધ્યાન પર આવ્યું છે કે અધિકારીઓની મનમાનીથી અમારા સભ્યશ્રીનું અપમાન થયું છે. આ ચલાવી લેવામાં નહીં આવે. આગળ આના વિશે શું કરશો? હું સરકારશ્રીને રજૂઆત કરીશ કે આવું બન્યું છે, મારે જિલ્લો ચલાવવાનો હોય અને જિલ્લાના પંચાયતી રાજમાં અમારે બધાને પ્રાયોરિટી આપવાની હોય ને આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવતા હોય. જેમ વિધાનસભાની અંદર જ્યારે બજેટ સત્ર હોય ત્યારે અમે પણ વિધાનસભામાં બજેટ સત્ર જોવા જતા હોય ને જાણવા જતા હોય, એમને શીખવા મળે, એમ અહીંયા પણ આમંત્રિત મહેમાનો હાજરી દેતા હોય છે. આજરોજ જિલ્લા પંચાયત જુનાગઢની સામાન્ય સભા 3 કલાકે યોજાયેલ હતી કે જેમાં સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત જુનાગઢના સદસ્યશ્રીઓ તેમજ અન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતા. અગાઉ પણ આવી ઓપન સામાન્ય સભા રાખવામાં આવેલી હતી, એમાં આજે પણ ઓપન સામાન્ય સભા હતી. માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સદસ્યશ્રીઓ જે છે, આપણા ઔપચારિક સદસ્યશ્રીઓ, તેમને પ્રથમ હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું અને અન્ય જે ઉપસ્થિતો છે તેમને પાછળની હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું. પરંતુ સદસ્યશ્રીઓ અને અન્ય જે ઉપસ્થિતો હતા તેમના દ્વારા આ બાબતે પૂરતો સહકાર ના ફાળવવામાં આવેલો હતો અને સભ્યો દ્વારા ત્યારબાદ અને અન્ય ઉપસ્થિતો દ્વારા આ બાબતને થોડીક નકારાત્મક રીતના લઈ અને વોકઆઉટ કરવામાં આવેલું હતું. આગામી દિવસોમાં ગુજરાત પંચાયતના અધિનિયમને આધીન રહીને અને એની જોગવાઈઓને આધીન રહીને પણ આગામી સામાન્ય સભા યોજવામાં આવશે, ટૂંક સમયમાં જ યોજવામાં આવશે. હું ધર્મિષ્ઠા કમાણી, જિલ્લા પંચાયત સદસ્ય. આજે જિલ્લા પંચાયતમાં 50% ઉપર બેનો નેતૃત્વ કરે છે જિલ્લા પંચાયતનું અને આજે આ સામાન્ય સભામાં અમારા પ્રમુખશ્રીએ ઓપન સામાન્ય સભા બોલાવેલી હતી, જેમાં અમારે સરકારશ્રીના વિકાસના કામોની અને બજેટની જાણ કરવા માટે બધા આમંત્રિત મહેમાનોને બોલાવેલા. જે આમંત્રિત મહેમાનો હતા તેનું ડીડીઓ સાહેબે અપમાન કરેલું, 3 વખત અપમાન કરી અને ગેટ આઉટ કરવામાં કહ્યું. અમારા સભ્યશ્રીનું પણ અપમાન કરેલું, જેને કારણે અમારે સભા છોડીને અધ્યક્ષ હજી હાજર જ નહોતા. જ્યારે અધ્યક્ષની હાજરી ન હોય ત્યાં સુધી સભા ચાલુ ન કહેવાય, તો અમે સભામાંથી બહાર નીકળી ગયા. આ અપમાન અમે સહન નહીં કરીએ. અમે બધી બહેનો મહિલા આયોગમાં જાશું. કણસાકા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. આજે 24 તારીખની બજેટની મિટિંગ હતી. એમાં લોકોને જિલ્લા પંચાયતના પ્રશ્નોની વાચા મળે એટલા માટે આમંત્રિત મહેમાનોને બોલાવ્યા હતા અને દરેક સભ્યો હાજર હતા અને અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ હજી આવ્યા નહોતા, એની અનુમતિ વગર આમંત્રિત મહેમાનોને અપમાનિત કર્યા અને બધાને પદ છોડવા મજબૂર કર્યા અને બધાને અપમાનિત કર્યા. દરેક સભ્યોને 3 વખત અપમાનિત કર્યા. એના હિસાબે બધા ત્યાંથી બહાર નીકળી ગયા. પછી આગળનો શું નિર્ણય છે તમારો? આગળના નિર્ણયમાં સરકારના નિયમ મુજબ આમંત્રિત મહેમાનોની હાજરીમાં અને પ્રચાર માધ્યમ થાય એના માટે થઈને બધાની હાજરીમાં જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવા અમારી દરખાસ્ત અમારી માંગ છે.